એરપોર્ટમાં કામ કરવા આવેલા શ્રમિકો પણ કામ શું કર્યું જાણો છો? એક જીવતો કાચબો અને એક બાફેલો કાચબો મળી આવતા આખું વન વિભાગ દોડી આવ્યું. આખરે શું છે આખો મામલો? ચાલો આવો જાણીએ. તો નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો રાહી ન્યૂઝ અને હું છું હિના સોલંકી. તો વાત એમ છે કે ભાવનગર એરપોર્ટ પરિસરમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. વન વિભાગે બાતમી મળી હતી કે એરપોર્ટ વિસ્તારમાં કેટલાક શ્રમિકો રક્ષિત કાચબાઓનો શિકાર કરી રહ્યા હતા. માહિતીના આધારે વન વિભાગ તાત્કાલિક કાર્યવાહી કરી અને સ્થળ પર દરોડો પાડ્યો. દરોડા દરમિયાન 4 શ્રમિકોની અટકાયત કરવામાં આવી. તપાસ દરમિયાન અધિકારીઓને એક જીવતો કાચબો મળી આવ્યો, જ્યારે બીજી તરફ બાફેલા કાચબાના અવશેષો પણ મળી આવ્યા હોવાનું અધિકારીઓ જણાવી રહ્યા છે. આ તમામ નમૂનાઓને ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવ્યા છે, જેથી વધુ સ્પષ્ટ માહિતી મળી શકે. ભારતમાં કાચબાની ઘણી પ્રજાતિઓ વન્યજીવ સંરક્ષણ અધિનિયમ 1972 હેઠળ સુરક્ષિત છે. આવા પ્રાણીઓ શિકાર કરવો અને તેમને પકડવા અથવા તેમની હેરાફેરી કરવી ગંભીર ગુનો માનવામાં આવે છે. વન વિભાગે આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે અને હવે તપાસ કરવામાં આવી રહી છે કે કાચબાનો શિકાર માત્ર ખાવા માટે કરવામાં આવ્યો હતો કે પછી તેની પાછળ કોઈ મોટું રેકેટ પણ કાર્યરત હતું. તપાસમાં વધુ લોકોની સંડોવણી સામે આવશે તો તેમની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે. ઘટના ફરી એક વખત યાદ અપાવે છે કે જંગલી પ્રાણીઓનું સંરક્ષણ માત્ર સરકારની નહીં પરંતુ દરેક નાગરિકની જવાબદારી છે. આ સમગ્ર મામલે તમારું શું માનવું છે? શું આવા ગુનાઓ માટે વધુ કડક સજા થવી જોઈએ કે પછી નહીં? તમારો અભિપ્રાય કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને આવી સચોટ અને વિશ્વસનીય સમાચાર માટે અમને ફોલો કરવાનું ન ભૂલતા.